સ્વાગતમ હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે વાનગીના રસોડે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી તો શીખીએ છીએ. અને આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે ને, આપના માટે જે પહેલી વાનગી લઈને આવ્યા છે એનું નામ છે કર્ડ સેન્ડવિચ. હવે તમે ઘણી બધી સેન્ડવિચ ખાધી હશે, ઘૂઘરા સેન્ડવિચ કે પછી માણેક ચોકની સ્પેશિયલ સેન્ડવિચ પણ તમે ખાધી હશે, પણ આજે અમારા બિંદુબેન એમની ફેમસ સેન્ડવિચ લઈને આવ્યા છે ભાવનગરથી. તો ચાલો એમની પાસેથી જાણીએ, શીખીએ અને આ કાર્યક્રમને માણીએ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે બિંદુબેન જોડાઈ ચૂક્યા છે. બિંદુબેન, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ, વેલકમ કે આપ લોકોએ અમને આમંત્રણ આપ્યા છે અને અમારી રેસીપીને અમે અહીંયા પ્રેઝન્ટ કરવાના છે. યસ, માટે થેન્ક યુ. તો આજે ભાવનગરથી તમે પધાર્યા છો. સૌથી પહેલાં તો કેમ છો? બસ મજામાં. આપ લોકોના કહે ને કે મળવાનો મોકો આપ લોકોએ આપ્યો છે એ બદલ આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભારી છીએ. યસ, તો હવે કાર્યક્રમની પણ શરૂઆત કરવાની છે, વાનગીની સફર માણવાની છે આપણે. સૌથી પહેલાં તો મેં જણાવ્યું એ પ્રમાણે કર્ડ સેન્ડવિચ તમે લઈને આવ્યા છો. અનોખી સેન્ડવિચ એવું કહી શકાય. જી, વેજ હંકર્ડ સેન્ડવિચ છે અને ખાસ કરીને અત્યારે આપણે બાળકો માટે જોઈએ ને તો ચાઇલ્ડ છે એ વેજીસ ખાતા ન હોય, કે આપણે મમ્મી છે તો શાક બનાવતી હોય, ઓલમોસ્ટ આપણા બચ્ચાઓ છે એ શાક માટે હાનાગાની કરતા હોય, તો આમાં આપણે બધા જ વેજીસ નાખી અને એક નવું વેરિએશન એટલે કે વેજ કર્ડ સેન્ડવિચનું આપણે નામ રાખેલું છે. યસ, ને ઓલમોસ્ટ આપણા ગુજરાતમાં ફેમસ છે. બિલકુલ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી. yes, ચોક્કસ. તો હવે શરૂઆત કરીએ, પણ એ પહેલાં થોડો તમારો પરિચય આપણા ચોક્કસ. વ્યુઅર્સને આપી દો. તો થેન્ક યુ આપ ટીમનો અને મંતવ્ય ન્યૂઝ ચેનલનો કે અમને આમંત્રણ આપ્યું છે. અને હું છું ભાવનગર થી ધર્મિષ્ઠા અને આજે આવી છું મારી રેસીપી હંકર્ડ સેન્ડવિચ લઈને. તો ચાલો આપણે રેસીપી જોશું. યસ, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સેન્ડવિચના ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ ચોક્કસથી. તો આપણી વેજ હંકર્ડ સેન્ડવિચ છે એના માટે આપણે તો અહીંયા આપણે દહીં લીધેલું હતું, એમાંથી આપણે પાણી નીચોડીને એનું કડ બનાવી નાખ્યું. જેમ આપણે શ્રીખંડ માટે એનું પાણી નીચોડી લઈએ છીએ એવી જ રીતેનું આ એક કડ છે કે જેમાંથી પાણી શોષાઈ જાય છે. વેજીસમાં આપણે કોબી લીધી છે, બાફેલું બટાકું છે, ડુંગળી છે, કેપ્સિકમ છે, પછી લીલી ચટણી છે, ગાજર છે, આદુ મરચાંની પેસ્ટ, ધાણા છે, બીટ છે અને ચીઝ છે. એવી જ રીતે આપણે લીધા છે. સ્પાઇસીસમાં કહીએ તો આદુ મરચાં છે અને આપણે ચીલી ફ્લેક્સ છે અને મરી પાવડરનો યુઝ કરવાના છે. અને બાકી તો આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક અને બીજા ચાટ મસાલો યુઝ કરવાના છીએ. ઓકે, તો સૌપ્રથમ શાનાથી શરૂઆત કરીશું આપણે? તો સૌપ્રથમ આપણે બધા વેજીસથી સ્ટાર્ટ કરીએ અને આપણી બ્રેડ પણ અહીંયા આપણે લઈ લીધી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હા, તો ચાલો આપણે લેશું આપણા ચોપ કરેલી કોબીજ. હવે અહીંયા આપણે બટેકું લીધું છે, એમને બી બાફેલું લીધું છે. એટલે આપણે એક નાની સાઇઝનું બટેકું લીધું હતું. બાકી આપ ફેમિલી મેમ્બર્સ વધારે હોય તો એ હિસાબે આપ મીન્સ કે કોઈને બટેકું વધારે ફાવતું હોય તો એ વધારે યુઝ કરતા હોય છે. અને જે જૈન હોય તો એ ડુંગળી પણ અવોઇડ કરી શકે. હા, તો ચાલો હવે ગાજરને પણ. ઓકે, હવે અહીંયા લીધા છે આપણે કેપ્સિકમ મરચાં અને બીટ પણ ઝીણું સંભારેલું. તમે ચોપ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે ઝીણું કતરણ કરેલું છે જેથી કરીને ખાવામાં આવે એટલે ટેસ્ટ વાઇઝ બી આપણને સારું લાગે. હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. ઓકે, તેવી જ રીતે આદુ મરચાંની પેસ્ટ છે. જેટલું સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે આપણે લેવાનું છે. તો આપણે ચીલી ફ્લેક્સનો પણ યુઝ કરવાના છે, તો આપણે એ મુજબનું લેવાનું છે. ખાસ કરીને હું મારું કહું તો મારો ટેસ્ટ છે એ થોડો સ્પાઇસી છે, એટલે અત્યારે જે સેન્ડવિચ છે એ હું મારા હિસાબે બનાવ્યું છું. તો આપણે લઈ લીધું છે મરી પાવડર.
હવે લેશું ઓરેગાનો. ઓરેગાનો છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલા માટે મેં યુઝ કર્યો છે. જેને ન ફાવતું હોય એ સ્કીપ બી કરી શકે છે. ઓકે. હવે લઈ લીધો છે આપણે ચાટ મસાલો, એ બી ટેસ્ટ અકોર્ડિંગ. અને ચાટ મસાલો આપણે યુઝ કરીએ છીએ તો નમક આપણે થોડું જોઈને લેવાનું છે. તો હવે આપણે આમાં કરશું જે મેઇન છે એ જે મેં આપણે કર્ડ લઈ લીધું છે, તો કર્ડને બી આપણે પ્રોપર પાણી નીચોડેલું છે. અને ખાસ કરીને કહું ને તો કર્ડની સાથે સાથે આપણે એમાં સ્પ્રેડ આપણે ચીઝનો પણ યુઝ કર્યો છે. ઓકે. કહીએ કે ચમચ જેવું આપણે યુઝ કર્યો છે. તો હવે આપણે ચાટ મસાલો લીધો તો એટલે વધારે આપણું થોડું ટેસ્ટમાં ખારું ન થઈ જાય એ પ્રમાણે આપણે નમકનો યુઝ કરવાનો છે. અને લાલ મરચું પણ થોડું એડ કરશું કે થોડું કલરફુલ દેખાય. તો ચાલો બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બને તો હાથેથી કરવું, કારણ કે હાથેથી કરશું તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો ચાલો અહીંયા આપણે હાથનો ઉપયોગ કરવાનો છે. તો સરસ રીતે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણું કર્ડ છે અને બાફેલું બટાકું પણ આપણે લીધેલું છે. તો હમણાં જ તમે બિંદુબેન જણાવ્યું કે નાના બાળકો શાકભાજી ખાવામાં આનાકાની કરતા હોય, તેમના માટે બેસ્ટ છે. અને અત્યારે કેવું છે ખબર, ઉનાળો એટલે આપણને બપોરે પણ વારંવાર ભૂખ લાગે, તો બાળક રમીને આવ્યું હોય તો બાળકો બી અને ઉનાળાની સિઝનની હિસાબે આપણને લોકોને બી કોઈ હેવી ખાવાનું મન ન થતું હોય તો આપણે આ લાઇટ બી ગણાશે ને હેલ્ધી બી અને હાઈ પ્રોટીન બી થઈ જશે. કારણ કે આપણું કર્ડ છે, બધા વેજીસ છે, એટલે હાઈ પ્રોટીન બી છે અને સરસ હેલ્ધી રેસીપી છે આપણી. બિલકુલ. આપ ઈચ્છો તો આમાં દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પ્લસ આપણે મારા ટેસ્ટ અકોર્ડિંગ આજે થોડુંક લીધું છે, એટલે હું સ્પાઇસીની લવર છું તો મેં એ પ્રમાણે. હા. તો ચાલો આપણું બધું જ છે મિક્સ થઈ ગયું છે વેજીસ. તો ચાલો આપણું વેજીસનો મિશ્રણ તૈયાર છે. તો આપણી સેન્ડવિચ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું. તો એના માટે આપણે અહીંયા લઈ લીધી છે બ્રેડ. તો ચાલો આપણે એક સ્લાઇસમાં ગ્રીન ચટણીનો યુઝ કરવાના છે અને એક સાઈડ આપણે સોસને યુઝ કરવાના છે. કોઈ પણ સેન્ડવિચ ચટણી વગર તો ચટણી વગર અધૂરી છે. અને ખાસ કરીને ગ્રીન ચટણી જે ફુદીના, કોથમીર અને લાલ મરચાંથી બનતી હોય છે. તો ચાલો એવી જ રીતે આપણે બે સ્લાઇસીસમાં આપણે સોસ સ્પ્રેડ કરશું અને બે સ્લાઇસીસમાં આપણે ગ્રીન ચટણીના સ્પ્રેડ કરવાની છે. આજે તમે સેન્ડવિચની વાનગી લઈને આવ્યા છો એટલે એના પરથી ખબર પડે કે બિંદુબેન સ્ટ્રીટ ફૂડના પણ રસીલા લાગે છે. ખાસ કરીને હું ભાવનગરથી છું, તો ભાવનગરમાં બધા જ ફૂડ, ખાસ કરીને બટેકા ભૂંગળાના શોખીન છે. અને ભાવનગરની બટેટા ભૂંગળાની રેસીપી પણ પ્રખ્યાત છે ગુજરાતમાં. બટેકા ભૂંગળા કહીએ તો ભાવનગર બધાને બહુ યાદ આવતું હોય છે. ચાલો તો આપણે 3 સ્લાઇસમાં સોસ લગાવી દીધો છે અને બીજી 3 સ્લાઇસમાં આપણે ગ્રીન ચટણી પણ સ્પ્રેડ કરવાની છે. ઓકે. તમે ઈચ્છો તો આમાં બટર પણ સ્પ્રેડ કરી શકો છો, પણ મેં અહીંયા ગ્રીન ચટણી થોડીક વધારે આપણે સ્પ્રેડ કરશું કે જેથી કરીને આપણા હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો અને આપણે કોઈ બી ઇન્ગ્રીડિયન્ટ્સમાં કહીએ તો આપણે ખાસ કરીને અત્યારે બટેકાને જ બોઇલ કરેલા છે, બાકી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એકદમ કાચા લીધા છે, કારણ કે હેલ્ધી વર્ઝન છે તો એના હિસાબે આપણે અને કાચા લઈએ તો પૂરા પોષક તત્વ આપણને મળી રહે છે. અને ખાસ કરીને કહીએ ને તો બાળકો માટેની આ સ્પેશિયલ રેસીપી છે અને આપણને મોટાને પણ ખૂબ ભાવતી એવી આ સરસ રેસીપી છે. અને ઘરમાં કોઈ વડીલ હોય એમને પણ ભૂખ ના લાગતી હોય હા તો બી લાગે, કારણ કે આનો ટેસ્ટ જ એટલો જબરદસ્ત હોય છે કે કોઈ બી વ્યક્તિ હોય છે એ ખાવાની ના નથી પાડી શકતો. બિલકુલ. તો હવે ભાવનગરના તમે ભૂંગળા બટાકાની તો વાત કરી, એ ફેમસ છે,
તમારા ઘરમાં તમારા હાથે બનાવેલી એવી કઈ વાનગી ફેમસ છે? મારા હાથમાં મારી બનાવેલી મેગી ફેમસ છે. શું વાત છે? હા, ઓલમોસ્ટ અમારા ઘરમાં ચાઇનીઝ ફૂડ છે ઓછું ખવાય છે, પણ આમ કહીએ ને કે હું થોડી ચાઇનીઝ લવર છું, બટ હવે ખૂબ ઓછું કરી નાખ્યું છે. પણ આમ કહીએ ને કે હવે જે કંઈ ખાવું હોય આપણે ઘરમાં જ બનાવતા હોઈએ છીએ. તો મેગી હું બહુ સરસ બનાવું છું અને ખાવું પણ જોરદાર છે. તો ચાલો, આપણી સ્લાઇસીસ તૈયાર થઈ ગઈ છે. આ એક એક સ્લાઇસ કરી અને આપણે આપણા જે મિશ્રણ તૈયાર કરેલું હતું હંકટ સેન્ડવિચ માટે, કડ મેં અહીંયા મારે જોતું હતું એ પ્રમાણે જ યુઝ કર્યું છે. તમે ઈચ્છો તો આમાં વધારે પણ કડનો યુઝ કરી શકો છો, પણ એ એવું છે મેં અહીંયા એટલા માટે ઓછું લીધું છે કારણ કે કડ જો વધારે હશે તો આમ ક્રીમી ટેસ્ટ થોડોક વધારે આવશે. તો આ બધા વેજીસનો ટેસ્ટ છે એ છુપાતો હોય છે. પ્લસ આ વસ્તુ માટે મેં થોડા કડનો યુઝ ઓછો કરેલો છે, પણ જેને ફાવતું હોય એ એડ પણ કરી શકે છે ઉપરથી વધારે, પોતાના સ્વાદ મુજબ આપણે એડ કરીએ. સ્વાદ મુજબ. ચાલો, સરસ મજાનું આપણે એક સ્લાઇસમાં ભરી લીધી છે અને બીજી સ્લાઇસ છે આપણી સોસ આપણે સ્પ્રેડ કર્યું હતું એને સરસ રીતે આપણે પ્રેસ કરી દઈશું. ખાંડ છે, સ્વીટ, એ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે, એટલે ખાસ કરીને આમાં ઘણા લોકો યુઝ કરે છે, પણ અહીંયા મારા ટેસ્ટ અકોર્ડિંગ છે એટલે આપણે સુગરનો ઉપયોગ નથી કરેલો. ઓકે. અને કોઈને એવું હોય કે સવારે પાછું ગરમ ગરમ નાસ્તો જોઈએ એવી ટેવ હોય, આદત હોય, તો એ પણ આપણે એમના માટે ઉત્તમ વિકલ્પ કહી શકાય. જી, ઉત્તમ વિકલ્પ છે. પ્લસ આપણે આને આજે બેક નથી કરવાના, એમનેમ આપણી વેજ સેન્ડવિચ છે ને કર્ડ સેન્ડવિચ છે એટલે આપણે એમનેમ અને એર ફ્રાય બી નથી કરવાના કે કશી જ નહીં, આવી જ રીતે તો જ આપણું હેલ્ધી વર્ઝન રહેશે. અને અત્યારે બધા ડાયટ તરફ જતા હોય છે તો એના માટે આ કહીએ તો ખાસ એક રેસીપી છે. તો ચાલો, તો હવે આપણે આના પીસીસ કરી લેશું. ઓકે. માટે છરીની જરૂર પડશે. તો ચાલો મિત્રો, આપણી હંકટ સેન્ડવિચ બનીને તૈયાર છે અને ચાલો આપણે થોડી પ્રિપરેશન પણ કરી લઈએ. કારણ કે બનાવવા કરતાં એનો ટેસ્ટ તો સારો જ હશે કારણ કે આપણું હેલ્ધી વર્ઝન છે. પ્લસ જો ડેકોરેશન સારી હશે તો આપણને ખાવાની વધારે મજા આવશે. એટલે જે જોઈને જ ગમે, આંખને ગમે, પેટને ચોક્કસ ગમે. થોડું અલગથી આપણે કરીએ કે ચીઝને સ્પ્રેડ કરવાનું છે કારણ કે આપણું હેલ્ધી વર્ઝન છે અને ચીઝ લવર ખાસ કરીને છું, તો આપણે ચીઝને પણ સરસ રીતે સ્પ્રેડ કરીશું. અને ભાવનગરી છીએ એટલે ચીઝ લવર તો છીએ જ. બિલકુલ. ચીઝ એમનેમ બી આપણે ખાઈ શકીએ, ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. પ્લસ જો તમે આને બેક કરવાના હોય તો તમે એમાં મોઝરેલા ચીઝનો પણ યુઝ કરી શકો છો, પણ આપણે ઓલમોસ્ટ આવી જ રીતે લીધી છે એટલે. તો ચાલો, થોડું ધનિયા પત્તી, હવે એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું કારણ કે અંદર તો એકદમ આપણું ટેસ્ટી જ છે, પણ આપણે બ્રેડ લીધી છે તો એના ટેસ્ટ અકોર્ડિંગ આપણે થોડો ચાટ મસાલો સ્પ્રેડ કર્યો છે. તો ચાલો, બનીને તૈયાર છે આપણી હંકટ સેન્ડવિચ. યસ. તો દર્શક મિત્રો, આપણા મહેમાન બિંદુબેને આપના માટે હંકટ સેન્ડવિચ બનાવી છે. બહાર જેવી જ હવે તમે ઘરે બનાવી શકો છો, તો અચૂકપણે ટ્રાય કરજો. અને આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ આપનો પણ. તો દર્શક મિત્રો, હું તો ટેસ્ટ કરવા જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. આપણે મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. હંકટ વેજ સેન્ડવિચ બનાવવાની સામગ્રી: કોબી, ગાજર, બાફેલું બટેટું, બીટ, કેપ્સિકમ, ડુંગળી, હંકટ, ચીઝ બ્રેડ, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, ઓરેગાનો, મરી પાવડર, સંચર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, કોથમરી, લીલી ચટણી.